આજે આપણે બનાવીશું મસ્ત મજાના ચટાકેદાર તીખા અને તમતમતા મગની દાળના ટીકડી ભજીયા। તો એના માટે અહીંયા આપણે લઈ લીધી છે મગની દાળ। મેં અહીંયા 2 કપ મગની દાળ લીધી હતી અને 3 થી 4 કલાક માટે સરસ પાણીમાં પલાળી રાખી હતી અને 2 પાણીએ સરસ ધોઈને સાફ કરીને નિતારી લીધી છે। એમાંથી આપણે અડધો ચમચો જેવી દાળને એક સાઈડમાં નીકાળી લઈશું અને તમે જુઓ સરસ મજાની પલળીને અહીંયા રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાની છે અને પીસીને એનું બેટર બનાવવાનું છે। પાણી એડ કર્યા વગર જ પીસવાની છે આપણે। જો આ ટાઈપની, તો હું તમને ચેક કરીને બતાવું તો જુઓ આ ટાઈપનું એકદમ દરદરું પેસ્ટ હોવી જોઈએ। તો એને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું। તો બધી દાળને મેં પીસીને અહીંયા એડ કરી લીધી છે। તો અહીંયા આપણે બાકીના મસાલા એડ કરીશું। 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી મેં અહીંયા। આદુ અને મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, તીખાશ પ્રમાણે મરચાં। અહીંયા 1 મુઠ્ઠી લીલા ધાણા લેવાના છે, ફ્રેશ એકદમ સરસ। ટેસ્ટ પ્રમાણે આપણે હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર। મસાલા અહીંયા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે, જે પ્રમાણે તમે ખાતા હોય એ પ્રમાણે। 1 મોટી ચમચી અહીંયા આપણે જીરું એડ કરવાનું છે, 1 ચમચી આપણે અહીંયા વરિયાળી લેવાની છે અને 2 ચમચી સૂકા ધાણાને આવી રીતે કૂટી લીધેલા છે, એ પણ એડ કરવાના છે। આનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે, બિલકુલ સ્કીપ ના કરતા હોય તો અવશ્ય એડ કરજો। અને 1 મોટી ચમચી આપણે અહીંયા અધકચરા કૂટેલા કાળા મરી એડ કરવાના છે। કાળા મરી ખૂબ જ ખાવા જરૂરી છે ચોમાસામાં, ખાસ કરીને આપણે એનો તીખો જે ટેસ્ટ હોય છે ને એ બોડીને આપણે ખૂબ જ હેલ્ધી હોય છે અને જે વાત પ્રક્રિયા હોય છે બોડીમાં એને શાંત કરે છે અને પેટની તકલીફોથી દૂર રાખે છે। કાળા મરી અવશ્ય ખાવા જોઈએ, એટલા માટે જ આપણે ચોમાસામાં ભજીયામાં આપણે અજમો છે, કાળા મરી એડ કરતા હોઈએ છીએ। અહીંયા આપણે થોડીક હિંગ એડ કરી છે અને 2 ચમચી બેસન એડ કર્યું છે અને આપણે જે દાળ રાખી હતી જે અલગથી કાઢીને આખી દાળ મગની એ પણ એડ કરી દેવાની છે। બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી લેવાની છે। મને અહીંયા ચમચા વડે નથી ફાવતું તો હું અહીંયા હવે હાથ વડે મિક્સ કરીશ। તો સરસ મજાનું આપણે અહીંયા એને મિક્સ કરી લેવાનું છે, એક સરખું બેટર બને એ ટાઈપનું રેડી કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે આપણું બેટર અને બેટરને આપણે ચેક કરીશું કે કઈ ટાઈપનું આપણું બેટર હોવું જોઈએ। તો જુઓ સરસ મજાનું મિક્સ કરીને થોડુંક હાથમાં પોષણ લેવાનું છે આપણે। તો આ ટાઈપનું આપણે આવી રીતે ચેક કરવાનું છે। તો જુઓ બેટર આપણું પરફેક્ટ છે, આનાથી થોડું કઠણ હશે તો પણ ચાલશે, પણ એકદમ ઢીલું ના હોવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખજો। તો પહેલેથી ઓઇલને ગરમ કરવા આપણે મૂકી દીધું હતું ગેસ પર। તો અહીંયા આપણે મીડિયમ સાઇઝના આપણે એડ કરીશું આપણા પોષણ। આ રીતે જેટલી જગ્યા હોય એટલા જ કરવાના અને વધારે પડતા પણ નહીં કરવાના, નહીંતર ઓઇલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે। તો હવે આપણે એની સાઈડ ચેન્જ કરીશું ઉલટ પુલટ કરીને। તો આપણે નોર્મલી ભજીયા તો ચણાના લોટના ગમે ત્યારે બનાવીને ખાતા હોઈએ છીએ, પણ આવી રીતે પણ ક્યારેક ક્યારેક બનાવવા જ જોઈએ ચણાની દાળના, મગની દાળના। તો જુઓ મસ્ત મજાના એકદમ ઉપરથી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે, તો એને આપણે નીકાળી લઈશું। તો બીજો પણ બંચ આપણે તળીને રેડી કરી લીધો છે અને ત્રીજો પણ કરી લીધો છે। તો મસ્ત મજાના જુઓ અહીંયા મરચાં પણ આપણે તળી લીધા છે। તો ભજીયા આપણા બનીને અહીંયા રેડી થઈ ગયા છે। તો તમે જુઓ તો સરસ મજાના ઉપરથી એકદમ ક્રિસ્પી અને એકદમ કરારા બનીને તૈયાર થઈ ગયા છે, અંદરથી એકદમ સોફ્ટ છે। જેને આ રીતે ભાવતા હોય એ આ રીતે પણ ખાઈ શકે છે, પણ અહીંયા આપણા ભજીયા હજી બાકી છે। તો એક આવું ફ્લેટ વાસણ લઈ લેવાનું છે, કોઈ બી વાડકી હોય કે ગ્લાસ કોઈ પણ ચાલે, એને આપણે થોડુંક પ્રેસ કરીને આ રીતે દબાવવાનું છે, કેમ કે આપણે અહીંયા ટીકડી ભજીયા બનાવી રહ્યા છીએ। તો એકવાર આપણે તળી લેવાના છે ભજીયાને ને પછી આવી રીતે પ્રેસ કરીને બધા જ ભજીયાને ટીકડીનો શેપ આપી દેવાનો છે અહીંયા, અને ફરીથી આપણે એને ફ્રાય કરવાના છે। એટલે આપણે 2 વાર ભજીયાને ફ્રાય કરવાના છે, ત્યારે આપણા ટીકડી ભજીયા બનીને તૈયાર થશે। તો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે, કેમ કે આપણે મગની દાળથી બનાવ્યા છે અને ઘરે બનાવ્યા છે। ઘરનું આપણું તેલ સારું હોય અને આપણે ખૂબ જ સરસ ચોખ્ખાઈથી અને સારી રીતે બનાવીએ છીએ અને ખૂબ જ પ્રેમથી બનાવતા હોઈએ છીએ। તો જુઓ મસ્ત મજાના ઉપરથી એકદમ લાઇટ બ્રાઉન થઈ ગયા છે ને એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થઈ ગયા છે। જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવા મસ્ત મજાના ટીકડી ભજીયા બનીને અહીંયા તૈયાર થઈ ગયા છે। વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ ચોક્કસથી વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને જે તમને આ બનાવીને ખવડાવે એની સાથે વિડીયોને શેર પણ કરી દેજો। તો જુઓ મસ્ત મજાના જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવા મજાના ટીકડી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। અહીંયા આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો
અને હું રોજ એક નવી રેસીપી તમારી સાથે શેર કરું છું. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને નોટિફિકેશન તમને ઝડપથી મળી જાય વિડીયોની. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.